માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા દીકરીઓમાં રહેલી ભીતરીયા અમૃતને ઉજાગર કરવા માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 કરતાં પણ વધુ દીકરીઓએ ભાગ લઈ પોતપોતાની અદ્ભુત કલા એક મહેંદી સ્વરૂપે વર્ણવી હતી. આ સ્પર્ધાઓમાં 1 થી 6 નંબર મેળવનાર તમામ સ્પર્ધકને સંસ્થા તરફથી આમંત્રિત મહેમાન રોટરી ક્લબ ગોંડલના પ્રમુખ શ્રી જીગરભાઈ સાટોડિયા, અંકિતભાઈ કોટડિયા, મોહિતભાઈ પાંભાર તથા કિશોરભાઈ ધડુક દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા દરેક સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ આયોજનમાં સહયોગી સંસ્થા તરીકે ગોંડલના નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જ્ઞાનસાગર એકેડમી પણ જોડાયા હતા. આ સ્પર્ધાને સકારાત્મક બનાવવા માટે શ્રી બંટીભાઈ ભોવા, જયંતિભાઈ સેલડિયા, અલ્પેશભાઈ ઉધાડ, નિરંજન ગીરી ગૌસ્વામી, મહેશભાઈ વાડોદરિયા, અંકિતાબેન પટેલ, વર્ષાબેન મોઢવાણિયા, રિદ્ધિબેન ડાભીનાઓએ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ.